દેખાડ્યા. ભીમસેનને મહારાજ યુધિષ્ઠિર કહે છે કે આજે મને કંઈ ગમતું નથી. એટલે ભીમસેન સામેથી કહેવા લાગ્યા કે મોટા ભાઈ આમ સુમસામ કેમ બેઠા છો, શું થયું? ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર પોતાની વ્યથા વર્ણવે છે. શી ખબર ભીમસેન, આજે મને કંઈ ઠીક લાગતું નથી. હૃદયમાં બહુ મુંજારો થાય છે. દિશાઓ ધૂંધળી થઈ ગઈ છે. પ્રકૃતિ જાણે કોઈના વિયોગમાં રડતી હોય એવું મને લાગે છે. આકાશના ગ્રહો પરસ્પર યુદ્ધ કરતા હોય એવું મને જણાય છે. આજે વાતાવરણ બધું ધૂંધળું લાગે છે. આ ધરતી ઉપરથી કોઈ મહાન વ્યક્તિનું મૃત્યુ થયું હોય એવું મને લાગે છે. અર્જુનજીને આપણે દ્વારકા મોકલ્યા છે, પણ ઘણો સમય થયો, પણ અર્જુન હજી પાછા આવ્યા નથી અને ભગવાન દ્વારિકાનાથના કઈ સમાચાર આપ્યા નથી. અર્જુન હજી પાછા કેમ ના આવ્યા? આમ મહારાજ ધર્મરાજ યુધિષ્ઠિર અને ભીમસેન વાતો કરે. એવામાં ધીરે 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 ચર્ચા ચાલતી હતી. એમાં મહારાજ અર્જુનજી પધારે છે. સાવ નિસ્તેજ મોઢા ઉપરનું જે તેજ હતું તે તેજ હટી ગયું છે. મોઢા ઉપર આમ ચિંતાના વાદળો જોયા. અર્જુનજીને રડી રડી અને આંખો આમ સૂજી ગઈ છે. અર્જુને બંને ભાઈઓને વંદન કર્યા. અર્જુનની આ દશા જોઈ મહારાજ યુધિષ્ઠિર પૂછે છે, અર્જુન, આજે તું આટલો બધો નિસ્તેજ કેમ દેખાય છે? ચિંતાતુર કેમ દેખાય છે? શું કરે છે ઉગ્રસેન મહારાજ? શું કરે છે વસુદેવ દેવકી? શું કરે છે ભગવાન કૃષ્ણ? શું કરે છે અક્રૂર ઉદ્ધવ? આમ બધાના નામ લઈ લઈ અને જ્યાં કુશળતા પૂછી ત્યાં તો અર્જુનજી રડવા લાગ્યા અને રડતા રડતા બોલ્યા, મોટા ભાઈ, તમે જેના નામ લઈ લઈ અને જે પૂછો છો એમાંથી આજે કોઈ આ ધરતી ઉપર જીવતું રહ્યું નથી. બ્રાહ્મણોના શ્રાપને ભગવાન નિમિત્ત કરી અને ભગવાન સ્વધામ પધાર્યા છે. તમે સાચું કહ્યું મોટા ભાઈ. તમે જેના નામ લઈ લઈ અને કુશળતા પૂછી એમાંથી આજે કોઈ રહ્યું નથી. ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી કુરુક્ષેત્રના યુદ્ધમાં આપણે વિજયને વર્યા. એ ભગવાન શ્રી કૃષ્ણ જતા રહ્યા. એ જ મારું તેજ હતું. એ તો મારું તેજ હતું. મારું ધનુષ્ય, મારો રથ, મારો ઘોડા, હું એનો એ અર્જુન. મને એમ હતું કે હું અર્જુન જેવો કોઈ બાણાવળી અને કોઈ શક્તિશાળી નથી. મારી પાસે ગાંડીવ હતું અને હું યાદવ સ્ત્રીઓની રક્ષા કરતો હતો. અને એ સમયે રસ્તામાં આવી અને મને કાબાઓએ લૂંટ્યો. આહા, વિચાર કરો, જે અર્જુન આમ બાણ ચડાવે ત્યાં તો આમ ધરતી ઉપર આમ 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 ધ્રુજારા લાગે. એ અર્જુને એમ કહે છે કે યાદવ સ્ત્રીઓની હું રક્ષા કરતો હતો. એ સમયે કાબાઓએ રસ્તામાં મને લૂંટી લીધો. અને મોટાભાઈ જ્યાં મને લૂંટ્યો ને ત્યારે મને એમ થયું કે મારું જે બળ હતું એ ક્યાં ગયું? મારું બળ તો ભગવાન કૃષ્ણ હતા. એ જ મારું તેજ હતું. એ જ મારું તેજ હતું. મોટાભાઈ ધર્મરાજાએ કહ્યું કે સાચી વાત ભાઈ, સમય સમય બલવાન હૈ. હે અર્જુન, હે સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યો વોહી ધનુષ. ભગવાન કૃષ્ણના સ્વધાગમનની વાત બધાએ સાંભળી. પાંડવો ખૂબ રડ્યા. દિલને નથી કરાર તમારા ગયા પછી,
આંખો છે અશ્રુધાર તમારા ગયા પછી. દ્રૌપદીએ માથા તોડ્યા, આમ પટક્યા. હવે કોણ પૂરશે ચીરભાઈ? ઉગાડનારા રહ્યા અને ઢાંકનારા તો ચાલી નીકળ્યા છે. અને વાતે એની સાચી છે બાપ. આ કળીકાળની અંદર હવે આવા કોઈ મહાન પુરુષો દેખાતા નથી. મને બહુ સરસ મજાની એક વાત ગમે બાપ, કે ભિખારી એક વૃક્ષની નીચે સૂતો છે અને એ સમયે એક કવિ ત્યાં આવે છે અને કવિ કહે છે કે એ માનવ તું સાંભળ મારું ગીત, તારું ક્યાં ચોટ્યું છે ચિત. ઓ માનવ તું સાંભળ મારું ગીત. કવિ કહે છે ભિખારીને, તું કહે તો રામાયણ સંભળાવું, કહે તો મહાભારતનો જંગ, તું કહે તો ગાઉ કસુંબલ ગાઉ સુરાનો રંગ, પણ એ માનવ તું સાંભળ મારું ગીત, તારું ક્યાં ચોટ્યું છે ચિત. આવી જ્યારે વાત કરી ત્યારે કવિએ ભિખારીને કહ્યું તું સાંભળ. એટલે ભિખારી આમ સૂતો સૂતો બોલ્યો કે કવિરાજ, તમે કહ્યું ને કે હું તને રામાયણ સંભળાવું, મહાભારત સંભળાવું, પણ હું કહું તે તમે સાંભળો. કવિરાજ, રામાયણ તું શું સંભળાવે, કરી લે સોર બકોર. કારણ કે અનેક રાવણ નજરે ભાળવા જ ઘરે ઘરે સીતાજીના ચોર. ઘરે ઘરે રાવણ અત્યારે ઉભા થયા છે. અરે રામાયણ તું શું